ગુજરાતના વાતાવરણમાં પલટાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। ફેબ્રુઆરીમાં અંતિમ અઠવાડિયામાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠું પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને માવઠું થઈ શકે છે। તો 22મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે। જેથી ઉત્તર ગુજરાતમાં ક્યાંક છાંટાછૂટ કે વરસાદ થઈ શકે, કચ્છના હવામાનમાં પણ પલટો આવી શકે, લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પલટો આવી શકે। પણ ઉલ્લેખનીય છે કે પશ્ચિમી વિક્ષોભ બાદ એક ભારે ઠંડીનું મોજું આવવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ભારે પવન સાથે ઠંડી વધવાની પણ આગાહી છે। 19મી ફેબ્રુઆરીથી રાજ્યમાં અનેક સ્થળે ઠંડી વધી શકે છે। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। ભારે પવનને કારણે કેટલાક પાકમાં નુકસાનની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે। 19, 20, 21, 22માં પવનનું જોર પણ વધારે છે અને આ મેળવી ઋતુના કારણે જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે ઊભા પશુ પાકમાં રોગ આવવાની શક્યતા છે, જેમાં મસાલાના પાકો જેમ કે જીરું, વરિયાળીના પાકોમાં રોગ